રાખો. આજના લેક્ચરની ફરીથી એક સુંદર શરૂઆત આપણે લોકો એક નાનકડી કહાનીથી કરશું, એક નાનકડી સ્ટોરીથી કરશું. સ્ટોરીની અંદરથી નાનકડો મોટો મોરલ લેવાનો હશે તમારા લોકોએ, બાકી તો કંઈ ચર્ચાનો વિષય નહીં. અને પછી આપણે લોકો આપણો મેઇન ટોપિકને ચાલુ કરીશું. તો કહાની શું હ? કહાની હે બેટા ગૌતમ બુદ્ધની. કોની હે બેટા? ગૌતમ બુદ્ધને તમે લોકો ઓળખતા હશો, ના ઓળખતા હોય તો જોઈ શકો. ચલો, કહાની કોની બેટા? ગૌતમ બુદ્ધની હ. અને એ વ્યક્તિની એક સુંદર આ વસ્તુ મેં બહુ નાનો હતો ત્યારે સાંભળી હતી. આમાં કહાની એવી હતી બેટા કે ગૌતમ બુદ્ધ એક ગામમાં જાય. એરા લોકો પોતાનો સંદેશોનો પ્રચાર કરતા હોય, પોતાના જ્ઞાનનો પ્રચાર કરતા હોય, એવાની અંદર એરા એક ગામમાં જાય. અને જ્યારે કોઈ વ્યક્તિ આગળ વધતું હોય તો એને પાછળ ખેંચવાવાળા ઘણા બધા લોકો હોય, જે તમને લોકોને ખબર હોય. તો એની અંદર શું કહાની થઈ ગઈ કે ગૌતમ બુદ્ધ ગયા ગામની અંદર અને ત્યારે 3-4 વ્યક્તિઓ હતા જે ગમે તે હતા, થોડા વિકૃત માનસિકતાવાળા હતા, કે ગમે તે અસામાજિક તત્વો હતા. તો એ લોકોએ શું કર્યું? ગૌતમ બુદ્ધને બરોબરની ગાળો આલી, બરોબરની હેવી ગાળો આલી, અપશબ્દો બોલ્યા, બેડ વર્ડ્સ કીધા, ઘણું બધું કીધું. અને ગૌતમ બુદ્ધ ત્યાં જ ઊભા રહ્યા અને બસ એક નાનકડી સ્માઇલ આપી અને થોડીક વાર પછી ત્યાંથી જતા રહ્યા. પછી એ જ ટાઈમે ત્યાં અન્ય લોકો આવે ને એમને પૂછે કે શું થયું કે આટલું બધું તમને એ કીધું તો તમે કેમ કંઈ કીધું નહીં? તો ગૌતમે તે આજુબાજુમાં નજર મારી અને બાજુની અંદર એક કીચડ પડ્યું હતું, કીચડ. તો કીચડની અંદર એક નાનકડો કાપડનો જે ટુકડો હતો એ પલાળ્યો, બરાબર, છાણવાળું એવું કીચડ હતું, અને પકડી અને પેલા ભાઈને આપ્યું. પેલા ભાઈને જેવું આપ્યું, પેલા ભાઈ કે લીધું નહીં. એ ભાઈએ કીધું કે ભાઈ મારે દહીં નહીં લેવાનું, હું નહીં ધોઈને હાલ આવ્યો કે મંદિરે જવું, કે મારે આને અડાય નહીં, કાં તો કે બહુ ગંધાતું વસ્તુ હ, આને હું અડીશ નહીં. ત્યારે ગૌતમ બુદ્ધે કીધું કે આ જે ખરાબ વસ્તુ હ મેં તમને આપી, તમે લીધી નહીં, રહી કોની જોડે? કે તમારી જોડે. તો પેલા લોકોએ મને જેટલી પણ ગાળો આલી મેં લીધી જ નહીં, તો રહી કોની જોડે? કે એ લોકોની જોડે. બરાબર. ભાઈ ગૌતમ બુદ્ધ ત્યાંથી જતા રહ્યા. તો આ જીવનની અંદર તમને બી કોઈ વ્યક્તિ ઉશ્કેરવા માટે, ગુસ્સો લાવવા માટે કંઈ બી આવું આડું અવડું બોલે તો ગીવ ધેમ સ્માઇલ એન્ડ મૂવ અવે. બરાબર. ત્યાં તમારા લોકો તમારી બુદ્ધિનો પ્રચાર કરવાની કોઈ જરૂર નહીં. બરાબર. કેમ કે એક એવી વ્યક્તિ હશે જે તમને ક્યારેય સમજી શક્યો નહીં અને સમજી શકવાનો નહીં. એટલા માટે તમારા લોકોએ કંઈ વધારે પડતું સમજાવવું નહીં. ચલો, કહાનીની અંદર આપણે લોકો આપણા ચેપ્ટર ઉપર આવીએ બેટા. ઉદ્દીપક. કોની પર આવી ગયા છીએ આજે આપણે લોકો? ઉદ્દીપક અને ઉદ્દીપન. ચલો, ઉદ્દીપક શું ઉપયોગ સમજેલા આવીએ, જાણેલા આવીએ, જાણીએ આવીએ. એક પંડિત હ, અને પંડિત તમે લોકો ઓળખો બેટા. આને તો તમે લોકો સારી રીતે ઓળખો. ચેપ્ટર નંબર વેરી ગુડ હે ને, કેટલિસ્ટ કહીએ છીએ, બરાબર. અને આયરું થશે બેટા કેટલાઇસિસ. બરાબર. બોલો, ખબર પડશે તમને લોકોને? ચલો, હવે આપણે લોકો કહાનીની શરૂઆત કરી કે ઉદ્દીપનનો મતલબ શું થશે ને ઉદ્દીપક એટલે શું થશે. તો પહેલી કહાની બેટા, ઉદ્દીપક સમજો. આ ઘટના શું કહેવાય? તો કે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાનો દર વધારવા માટે, વેગ વધારવા માટે એમાં એવો કોઈ એક રાસાયણિક પદાર્થ નાખવામાં આવે કે જે એનો ખાલી શું વધારી દે બેટા? વેગ વધારી દે. એની સાથે રાસાયણિક રીતે સંયોજાય નહીં, એના જથ્થાત્મક કે એના રાસાયણિક ગુણધર્મોની અંદર કોઈ ખાસા ફેરફાર લાવવા નહીં પોતાના. બરાબર. તો એ ઘટકને આપણે લોકો શું કહીશું બેટા? ઉદ્દીપક તરીકે ઓળખીશું. તો એવો બેટા રાસાયણિક પદાર્થ કે જે શું કરે બેટા? કે જે રાસાયણિક બેટા પ્રક્રિયાનો વેગ વધારે અને પ્રક્રિયામાં કોઈ પણ જથ્થાત્મક ફેરફાર ન લાવે. એટલે કે પ્રક્રિયાના અંતે તે ઘટકમાં કોઈ પણ રાસાયણિક કે જથ્થાત્મક ફેરફાર ન થાય તેવા પદાર્થને શું કહે છે બેટા? ઉદ્દીપક કહે છે. ઉદ્દીપક કહે છે.
અને ઉદ્દીપક કહે છે અને આ ઘટનાને અથવા તો પ્રક્રિયાને ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે. તો એવો રાસાયણિક પદાર્થ કે જે કોઈ પણ જે તે રાસાયણિક પ્રક્રિયામાં જશે તો ખરો, રાસાયણિક પ્રક્રિયાની અંદર એન્ટ્રી તો મારશે ખરો બેટા, પણ એની અંદર રાસાયણિક રીતે કોઈ પણ પ્રકારનું કોમ્બિનેશન કરાવશે નહીં, એની અંદર રાસાયણિક રીતે એનો કદીએ જોડાશે નહીં. ફોર એક્ઝામ્પલ આપણે લોકો એક રિએક્શન લઈએ બેટા, આને શું કહેશો મને કહી દો, કોઈ મને આનું નામ કહી દો. KClO3, બોલો આનું નામ કોણ કહેશે મને? KClO3, વેરી ગુડ બેટા. અને એને આપણે લોકો આનું શું કરીએ બેટા? ઉષ્મીય વિઘટન કરીએ. બરાબર, શું કરીએ બેટા? ઉષ્મીય વિઘટન કરીએ 473 થી 773 કેલ્વિનની આસપાસની ટેમ્પરેચર, અને ત્યારે આવ્યો KCl અને O2 ની અંદર તમને લોકોને કન્વર્ટ થતો જોવા મળે. ચલો પહેલી વસ્તુ અહીંયા દેખો, આ મેં તમને શીખવાડ્યું હતું બેટા. KClO ને કહીશું બેટા આપણે, KClO3 ને આપણે લોકો કહીશું બેટા પોટેશિયમ ક્લોરેટ. શું કહીશું? પોટેશિયમ ક્લોરેટ. અને એમાં તમને ખબર હોવી જોઈએ K પ્લસ હોય તો ClO3 માઇનસ હોય તો આ આયનને શું કહેશો તમે લોકો? શું કહેશો? ક્લોરેટ આયન તરીકે ઓળખશો. શું કહેશો બેટા તમે લોકો? આને ક્લોરેટ આયન તરીકે ઓળખશો. બોલો ખબર પડશે તમને લોકો. ઇનઓર્ગેનિકની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ ઘટક. તો પહેલી કહાની તમે લોકો અહીંયા જાણી લીધી બેટા. શું જાણી લીધી? કે એક આવા રીતની પ્રક્રિયા થતી હતી અને આ પ્રક્રિયા કરવા માટે તમે લોકોએ શું કર્યું હતું? એની અંદર ટેમ્પરેચર કેટલું રખાયું હતું બેટા? 673 થી 773 કેલ્વિન જેવું ઊંચું તાપમાન તમારે લોકોએ આપવું પડતું હતું. પણ એ જ કિસ્સાની અંદર તમે લોકોએ ચપટી ભરીને KClO3 ના ઉષ્મીય વિઘટનની અંદર ખાલી ચપટી ભરીને શું નાખી દીધો બેટા? MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડનો પાવડર નાખી દીધો. અને જેવો એ પાવડર નાખી દીધો, હવે તમારું જે આ પ્રક્રિયા જે પહેલા 673 થી 773 થતી હતી એ જ પ્રક્રિયા હવે બેટા 443 કેલ્વિન થી 633 કેલ્વિનની આસપાસ થવા લાગી. મોરલ ઓફ ધ સ્ટોરી શું હોય કે પહેલા એ પ્રક્રિયા કરાવવા માટે તમારે લોકો ઊંચું તાપમાનની જરૂર પડતી હતી, હવે એ જ પ્રક્રિયા તમે લોકો નીચા તાપમાને કરી શકો છો. અહીંયા તમને લોકો નિપજમાં મળશે 2KCl પ્લસ 3O2 તમને લોકોને પ્રાપ્ત થશે, એનું વિઘટન થઈ જશે. આ રીતની તમને લોકોને રિએક્શન જોવા મળશે. બોલો ખબર પડે તમને લોકોને? તો પહેલા તમને લોકોને પ્રક્રિયા કરાવવા માટે તકલીફ પડતી હતી, મુશ્કેલી પડતી હતી, કેમ કે ટેમ્પરેચર વધારવું પડતું. દેખાય ટેમ્પરેચર તમે લોકો દેખો 673 થી 773 જેવું ઊંચું તાપમાન આપતા હતા, ત્યારે જઈને તમારી પ્રક્રિયા થતી હતી, તમારા KClO3 નું વિઘટન થતું હતું. પણ જેવું મેં એની અંદર શું નાખી દીધું બેટા? MnO2 નામનો એક રાસાયણિક પદાર્થ નાખી દીધો. એ પદાર્થ નાખવાના કારણે તમારી એ જ પ્રક્રિયા હવે નીચા તાપમાને થવા લાગી. નીચા તાપમાને થવા લાગી એનો મતલબ કે એની સ્પીડ પણ શું થઈ ગઈ હશે બેટા? વધી ગયેલી તમને લોકોને જોવા મળશે. તો એવો પદાર્થ, એવો રાસાયણિક પદાર્થ કે જે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાનો શું વધારી દે બેટા? શું વધારી દે? દર વધારી દે, વેગ વધારી દે, રેટ વધારી દે. બરાબર, તો એવા રાસાયણિક ઘટકને તમે લોકો શું કહે બેટા? ઉદ્દીપક તરીકે ઓળખો. તો અહીંયા MnO2 શું હતો? એ તમારો આ ઉદ્દીપક. રાસાયણિક પ્રક્રિયાના અંતે તમે લોકો દેખી શકો નિપજની અંદર મેંગેનીઝની અંદર કોઈ ઘટના જોવા નહીં મળતી, મતલબ કે મેંગેનીઝ આ પ્રક્રિયાની અંદર પાર્ટિસિપેટ કરતો નહીં, મતલબ કે પ્રક્રિયાની અંદર રાસાયણિક રીતે સંયોજાતો નથી. એરો શું કરે બેટા? એરો શું કરતો હશે? KClO3 માટે કંઈક એવું ફંડામેન્ટલ મતલબ કે એવું સ્ટેજ બનાવતો હશે કે જેની ઉપર રિએક્શન કેવી થઈ જાય બેટા? આરામથી થઈ જતી હોય, જેથી એનો પ્રક્રિયાનો દર કેવો થઈ જાય બેટા? વધી ગયેલો તમને લોકોને જોવા મળશે. બોલો ખબર પડશે? આ સિમ્પલ ફંડો અહીંયાથી તમારા ઉદ્દીપકની શરૂઆત થાય. ઉદ્દીપક જે હશે, આ જે ઉદ્દીપનવાળી પ્રક્રિયા એની અંદર જે ઉદ્દીપક આને યાદ રાખજો, આ જે લખું એને યાદ રાખજો. એ બે પ્રકારના તમને જોવા મળશે. કેટલા પ્રકારના હશે બેટા? એક હશે બેટા પોઝિટિવ ઉદ્દીપક અને એક હશે બેટા નેગેટિવ ઉદ્દીપક. બરાબર, ઉદ્દીપક બોલો ખબર પડશે? એક હશે પોઝિટિવ ધન ઉદ્દીપક, એક હશે નેગેટિવ ઋણ ઉદ્દીપક તરીકે તમે લોકો એને ઓળખશો. ચાલો પોઝિટિવ ઉદ્દીપકની જો હું ચર્ચા કરું બેટા, તો એની અંદર સિમ્પલ ફંડો, સિમ્પલ કહાની તમે લોકો જોઈ શકો કે આયરો એવો પદાર્થ હશે કે જે તમારા પ્રક્રિયાના રેટ એટલે બેટા તમારા પ્રક્રિયાનો વેગ, તમારી પ્રક્રિયાનો દર, એને શું કરશે બેટા? વધારી દેશે. એના દરને શું કરશે બેટા? જો તમારા પ્રક્રિયાના દરને તમારે લોકોએ વધારવો હોય તો એની માટેની જે સક્રિયકરણ ઉર્જા હોય અથવા તો હું કહી દઉં બેટા થ્રેશોલ્ડ ઉર્જા હોય, એ બંનેને શું કરી દેવી પડે બેટા? ઘટાડી દેતો હશે. બોલો ખબર પડશે તમને લોકો? કેટલા છોકરાઓને ભાઈ સક્રિયકરણ ઉર્જાની ચર્ચા નહીં ખબર, થ્રેશોલ્ડ ઉર્જાની ચર્ચા નહીં ખબર? બોલો
બોલો ભાઈ, સક્રિયકરણ ઉર્જા એટલે આટલું યાદ રાખી લો, ખાલી આ માટે સ્ટેટમેન્ટ એટલું યાદ રાખી લો કે કોઈ પણ પ્રકારના પ્રક્રિયકને નિપજમાં કન્વર્ટ કરવા માટે જે ઓછામાં ઓછી ઉર્જા જોઈએ એ ઓછામાં ઓછી ઉર્જાને તમે લોકો શું કહો બેટા? સક્રિયકરણ. સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા આપશો એટલે પ્રક્રિયક નિપજમાં રૂપાંતરણ થવાનું ચાલુ થઈ જશે. બોલો, ખબર પડશે તમને લોકોને? આવશે આઈડિયા? તમે લોકો અહીંયા દેખો, અહીંયા સક્રિય, આ તો ખાલી એક્ઝામ્પલ, અહીંયા તાપમાન આપી પણ હું ખાલી એને ઉર્જા સાથે કનેક્ટ કરું, બરાબર? કે આયરી પ્રક્રિયા જો પહેલા કરાવી હતી તો તમારે લોકો 673 થી 773 કેલ્વિન જેટલું તાપમાન જોઈતું હતું એ પ્રક્રિયા કરાવવા માટે. મતલબ એની સક્રિયકરણ ઉર્જા કંઈક ઊંચી હશે, પણ જેવો મેં એની અંદર ઉદ્દીપક નાખ્યો, હવે એ જ પ્રક્રિયા નીચા તાપમાને થવા લાગી, મતલબ હવે નીચા ઉર્જા ઉપર પણ પ્રક્રિયા થવા લાગી. એની સક્રિયકરણ ઉર્જા પહેલાં વધારે હતી, જેવો ઉદ્દીપક નાખ્યો એની સક્રિયકરણ ઉર્જા ઘટી ગઈ, તો એ ઘટાડો કરશે. થ્રેશોલ્ડ ઉર્જા એના જેવી જશે. થ્રેશોલ્ડ ઉર્જા સક્રિયકરણ ઉર્જાની અંદર ખાસો તફાવત નહીં, થોડો ઘણો આપણે લોકો જોઈશું, ચેક કરશું. ઓકે ને? નેગેટિવની કહાની જોઈશું, એ ઉલટી હશે, મતલબ એ જે તે પ્રક્રિયાનો રેટ ધીમો કરી દેશે. મતલબ કહી રહ્યો ઈ એટલે શું થાય બેટા? સક્રિયકરણ ઉર્જા અને તમારી થ્રેશોલ્ડ એનર્જી, આ બંનેની વેલ્યુ શું કરી દેશે? એ રહ્યો વધારી દેતો તમને લોકોને જોવા મળશે. બોલો, કહાની ખબર પડશે તમને લોકોને? બોલો, કમ્પ્લીટ એટલી કહાની? ઓકે, ડન. ચાલો હવે અહીંયાથી જઈએ આગળ. આ નાનકડો પોઈન્ટ હતો જે તમે લોકો યાદ રાખશો. ચોપડીમાં એવું હોય તો ધન અને ઋણ કરીને તમારે લોકો લખવું હોય તો તમે લોકો આને લખી શકો. કદાચ બુકમાં નહીં આપેલું, કદાચ બુકમાં નહીં આપેલું. બોલો, ખબર પડશે? ચલો કહાનીને આગળ લઈ જઈએ. चलो एक प्रवर्धक અને અહીંયા લખી દો બેટા વિષ. ઓકે, પ્રમોટર અને આ શબ્દ પોઈઝન્સ. ઓકે, ચલો ભાઈ અહીંયા કહાની આગળ દેખો. તમારા ઉદ્દીપક નામની પ્રક્રિયાની અંદર આ જે ઘટના જોવો એની અંદર એક્સ્ટ્રા બીજા બે મટીરિયલ આવે, એ મટીરિયલને તમારે લોકોએ સમજવા પડશે. શું શું હોય બેટા? એક હોય બેટા પ્રમોટર એટલે કે પ્રવર્ધક, અને બીજા હોય બેટા વિષ એટલે કે પોઈઝન. બોલો, ખબર પડશે તમને લોકોને? એક કોણ બેટા પ્રમોટર હોય, એક કોણ બેટા પોઈઝન હોય. મતલબ આ બંને કોની ઉપર અસર કરશે? ઉદ્દીપક ઉપર અસર કરશે. કોની ઉપર અસર કરે બેટા? ઉદ્દીપક ઉપર અસર કરે. પ્રમોટર કોને કહેવાય બેટા? નામમાં મતલબ પ્રવર્ધક. વર્ધક એટલે વધવું, પ્ર એટલે આની અંદર વધારો કરવો, એટલે ઉદ્દીપકની ક્ષમતાની અંદર વધારો કરતા ઘટકો. તો ઉદ્દીપકની ક્રિયાશીલતામાં વધારો કરતા ઘટકોને શું કહીશું બેટા? લોકો પ્રવર્ધક તરીકે ઓળખીએ છીએ. બોલો, ખબર પડશે તમને લોકોને? જેમ કે તમે લોકોને યાદ હશે અથવા તો જોઈ લો કે N2 અને 3H2 ભેગા થઈ અને શું બનાવે બેટા? 2NH3 બનાવે. અને આ પ્રક્રિયા કરવા માટે આપણે લોકો અહીંયા Fe નામનો ઉદ્દીપક હાજર રાખીએ છીએ, અને એ Fe નામના ઉદ્દીપકની એક ક્ષમતા વધારવા માટે આપણે લોકો એક પ્રવર્ધક ઉમેરીએ જેને કહીએ છીએ આપણે લોકો મોલિબ્ડેનમ. શું કહીએ છીએ આપણે લોકો? મોલિબ્ડેનમ. શું કહીશું બેટા આપણે લોકો? મોલિબ્ડેનમ તરીકે આપણે લોકો આને ઓળખીએ છીએ. આયરો શું હ બેટા? આયરો પ્રવર્ધક તરીકે આને ઓળખીશું. આ શું બેટા? તમારો પ્રવર્ધક હ. અને આયરો શું બેટા? તમારો ઉદ્દીપક હ. બોલો, ખબર પડશે? એરો એફીની જે કોઈ બી ક્રિયાશીલતા હશે, એફી ઓલરેડી રેટમાં વધારો કરતો જશે, પણ એ એફીની ક્રિયાશીલતામાં એ વધારો કરી દેશે. મતલબ પહેલાં જેટલા વેગથી કામ કરતું હતું એનાથી એ વધારે વેગની અંદર વધારો કરી નાખશે. એને આપણે લોકો પ્રવર્ધક તરીકે ઓળખીશું. તો વિષ શું થઈ ગયું? વિષ શું થઈ ગયું? આની વ્યાખ્યા લખવાની જરૂર અમારે ના કોઈ જરૂર નહીં. શું હોય બેટા? ઉદ્દીપકની ક્રિયાશીલતામાં શું કરે બેટા? ઘટાડો કરી દે. એવા ઘટકને તમે લોકો શું કહેશો બેટા? વિષ કરશો. વિષ કોને કહીશું બેટા આપણે લોકો? ઉદ્દીપકનો વેગ ના ઘટાડે, ઉદ્દીપકની ક્રિયાશીલતામાં જે ઘટાડો કરી દે બેટા એ ઘટકને તમે લોકો વિષ તરીકે ઓળખો. બોલો, ખબર પડશે તમને લોકો? ફોર એક્ઝામ્પલ તમે લોકો આયરી પ્રક્રિયાની અંદર કાર્બન મોનોક્સાઇડ જો એની હાજરી થઈ જાય, કાર્બન મોનોક્સાઇડની હાજરી થઈ જશે તો એ Fe ઉપર કામ કરશે અને Fe ઉપર બેસી જશે. એના કારણે Feની ઉદ્દીપકવાળી જે પ્રક્રિયા હતી, ઉદ્દીપક માટેની એની ક્ષમતા હતી, એની અંદર શું થઈ જશે બેટા? ઘટાડો થઈ જશે. એટલા માટે CO જે હ એ શું આ સ્પેસિફિક પ્રક્રિયા માટે શું બેટા? પોઈઝન હવી છે. તમે લોકો આવું ના કહીએ કે ભાઈ દર વખતે Fe ઉદ્દીપક એ કોક એવી કોઈ જાદુઈ પ્રક્રિયા માટે એનો વિષય હોય. અલગ અલગ પ્રક્રિયાની અંદર અલગ અલગ ઘટકો
પ્રવર્ધકે હોઈ શકે અને અલગ અલગ ઘટકો વિષ પણ હોઈ શકે. બોલો ખબર પડશે? જેમ કે તમે જ છો, તમે તમારા ભાઈબંધને કોઈ કામ કરવા માટે તમે લોકો એને ધક્કો મારશો, મતલબ કે એને સારું કરો, તમે એના પ્રવર્ધક બની જશો. પણ તમે લોકો કોકનું કામ ઊભો રાખાઈને ઊભા છો, તમે લોકો માની લો કે તમે લોકો કંઈક હો અને તમે લોકો કોકનું કામ ઊભું રખાઈને બેઠા, તો તમે કોકની માટે વિષ હો પણ કોકની માટે પ્રવર્ધક હો. બોલો કંઈ ખબર પડશે? આઈડિયા આવશે. તો એક જ ઘટક વિષય હોઈએ કે પ્રવર્ધકે હોઈએ કે ડિપેન્ડ કરે કે કઈ પ્રક્રિયા કરાવવાની છે. ઓકે ડન. જવા દઈશું આગળ કહાનીના. ચાલો, આ નાના નાના પોઈન્ટ હ જ્યારે યાદ રાખજો તમે લોકો. ચાલો, આટલું જોયા પછી હવે આપણી જોડે જે ઉદ્દીપક નામની પ્રક્રિયા હ એને આપણે લોકો બેઝિકલી બે ભાગની અંદર ડિવાઈડ કરીએ. કેટલા ભાગની અંદર ડિવાઈડ કરીએ બેટા? ધ્યાનથી સાંભળજો. કેટલા ભાગની અંદર ડિવાઈડ કરીએ બેટા? બે ભાગની અંદર આપણે લોકો એને ડિવાઈડ કરીએ છીએ. ચાલો, હવે એ બે ભાગ આપણે લોકો સમજવાના. આ લખાઈ ગયું ઉપરનું ધન ઋણ વાળું? હું તમને જેટલું કહું બેટા બોર્ડ ઉપરથી એટલું તમે લખી દેજો, બીજું બધું તમને મળી જશે. હવે એક પીડીએફ મોકલી હતી મેં, એક મોકલી હતી ને. આ ઉદ્દીપક વાળી બાકી હે, ઉદ્દીપક વાળી બાકી હે ને ખાલી. ઓકે ડન. અને પેલું ફ્રુન્ડલી ચતી શોષણ ક્ષમતા વક્ર આવી ગઈ હે ને? ઓકે ડન. ખાલી પેલા અનુપ્રયોગો નહીં હોય. અનુપ્રયોગો તો ડાયરેક્ટ બાયપાસ ચોપડીમાંથી જ કરવાના, બરાબર? અનુપ્રયોગો નહીં હોય. આની હું તમને મોકલી દઈશ આજે. ઓકે, ચલો કહાનીના આગળ વધીએ. ઉદ્દીપકની કહાની है, ધ્યાનથી દેખો, સમજો, જાણો અને શીખો. હવે ઉદ્દીપક શું કહે બેટા? ઉદ્દીપકના કેટલા પ્રકાર? ઉદ્દીપક નામની જે પ્રક્રિયાના એના કેટલા પ્રકાર બેટા? બે પ્રકાર. પહેલા ઉદ્દીપકના હતા, આને આપણે કહીશું બેટા ઉદ્દીપન. એક હોય બેટા સમાંગ ઉદ્દીપન અને બીજું કેવું હોય બેટા? વિષમાંગ ઉદ્દીપન. એક હોય બેટા સમાંગ ઉદ્દીપન, બીજું કેવું હોય બેટા? વિષમાંગ ઉદ્દીપન. બહુ ઇઝી, બહુ સરળ, કોઈ ટેન્શન વાળી વાત નહીં. સમાંગનો મતલબ તમને લોકોને ખબર? સમાંગનો મતલબ બેઝિકલી સમાંગ શબ્દ ક્યાં યુઝ થાય? જ્યાં તમારા સ્વરૂપ એટલે કે તમારા ઘટકોના સ્વરૂપ એટલે કે ફેઝ, અવસ્થા, બરાબર? અવસ્થા કેવી હોય બેટા? સમાન હોય. ઘન, પ્રવાહી, વાયુ. ઓકે, તો દેખો અહીંયા લખું બેટા કે એવું ઉદ્દીપન કે જેમાં બેટા પ્રક્રિયક અને ઉદ્દીપક બંનેની અવસ્થા એટલે ખબર પડશે ને બેટા? ઘન પ્રવાહી વાયુ અવસ્થા કેવી હોવી જોઈએ બેટા? સમાન હોય. એને આપણે લોકો સમાંગ ઉદ્દીપન કહીશું. અને એવું ઉદ્દીપન કે જેમાં યાદ રાખજો, કોની વાત કરું બેટા? ખાલી પ્રક્રિયકો અને ઉદ્દીપક. નિપજોની કોઈ કહાની હું બોલ્યો નહીં, તો નિપજ ઉપરથી કન્ફ્યુઝ થવાનું કદીએ નહીં, બરાબર? અને આ બંને પ્રક્રિયકોની અવસ્થા અને ઉદ્દીપકની અવસ્થા, આ બંનેની અવસ્થા કેવી હોવી જોઈએ બેટા? અવસ્થા જુદી. તો એને આપણે લોકો શું કહીશું બેટા? વિષમાંગ ઉદ્દીપન તરીકે ઓળખીએ. શું કહીએ બેટા આપણે લોકો? વિષમાંગ ઉદ્દીપન તરીકે આપણે લોકો એને ઓળખીએ. ફોર એક્ઝામ્પલ એકાદ બે એક્ઝામ્પલ આપીશ, બાકી તો અઢળક એક્ઝામ્પલ તમને લોકો. નિપજ દેખો, ઉદ્દીપક કામ કોની પર કરે બેટા? નિપજની કોઈ કહાની લેવાની જ નહીં, આપણે નહીં લેવાની. પહેલી વસ્તુ, ઉદ્દીપક કામ કોના ઉપર કરશે બેટા? પ્રક્રિયક ઉપર. ઓકે, તો આપણે લેવા દેવા કોની જોડે હે બેટા? પ્રક્રિયક જોડે. ભાઈ નિપજ તો કંઈ બી બની શકે. નિપજ તો તમારો વાયુમય ઘટકે બની શકે, પ્રવાહી બની શકે અને ઘન બી બની શકે. ખબર પડશે તમારી? નિપજ તો કંઈ બી બની શકે. તમારે મેટર કોણ કરે? તમે કયો ઉદ્દીપક નાખશો ને શેની અંદર નાખશો, આ સૌથી વધારે મેટર કરે, બરાબર? ચાલો, કહાનીને આપણે લોકો આગળ જોઈ લઈએ. સમાંગ ઉદ્દીપનની અંદર આપણે લોકો એકાદ એક્ઝામ્પલ જોઈએ બેટા. માની લો કે તમારી જોડે બેટા CH3 C ડબલ બોન્ડ O CH3, બરાબર? આની અંદર તમે લોકો નાખી દીધું બેટા HCl, અને HCl નાખશો અને એનું શું થઈ જશે બેટા? વિભાજન થઈ જશે. અને વિભાજન થશે, ભેગું તમે લોકો H2A ઉમેરશો, જેના લીધે એનું વિભાજન થશે. તમને શું મળશે? અહીંયાથી CH3 C ડબલ બોન્ડ OH પ્લસ CH3 OH તમને લોકોને જોવા મળશે.
આ રીતનો ઘટના તમને લોકોને જોવા મળશે બરાબર. તો અહીંયા તમે લોકો દેખો આ પણ કઈ અવસ્થામાં હશે બેટા એક્વસમાં હશે સોરી H2O નાખશો તમે લોકો એસિડિક H2O નાખશો તમે લોકો બરાબર. આ પણ કયા હશે બેટા લિક્વિડ હોય આ તો એક્વસ જ હોય. HCl તમારું કેવું હશે બેટા એક્વસમાં તમને જોવા મળશે. આ જે નેપજ મળશે આલ્કોહોલ એ પણ કેવી હશે એક્વસ અને આ એસિટિક એસિડ એ પણ કેવું હશે બેટા એક્વસ મીડિયમની અંદર તમને લોકોને જોવા મળશે. ખબર પડે ને આ એસ્ટર હ એમાં તમે કોઈ પાણી નાખ્યું આ HCl ઉદ્દીપક તરીકે હ ખબર પડે હ આઈડિયા આવે હ. એની અંદર બે ઘટકો મળ્યા એક મળી ગયો તમને લોકોને ખબર હોવી જોઈએ બેટા એસ્ટરનું વિભાજન કરો તો કે એસિટિક એસિડ મળે કાર્બોક્સિલિક એસિડ મળશે બીજો શું મળશે ફિનોલ મળશે મતલબ આલ્કોહોલ મળશે બરાબર. અને આ બંને કયા અવસ્થામાં હશે બેટા લિક્વિડ એક્વસ મીડિયમની અંદર તમને જલીય માધ્યમની અંદર તમને લોકોને જોવા મળશે. પાણી નાખેલું પાણીની અંદર ઓગળેલા જશે ને પાણી ઉડી ના જશે નિપજ બની પાણી ગાયબ એવું તો થશે નહીં બરાબર. તો આ બંને તમને લોકો એક્વસ જલીય માધ્યમમાં જોવા મળશે. તો દેખી લો HCl એક્વસમાં પ્રક્રિયા કે તમારો એક્વસની અંદર તમને લોકોને જોવા મળશે. બોલો કહાની ખબર પડશે. તો આ રીતનું તો અહીંયા દેખી શકાય કે ભાઈ તમારો ઉદ્દીપક એ જલીય માધ્યમમાં હતો અને પ્રક્રિયક એ જલીય માધ્યમમાં હતો એવા ઉદ્દીપન નામની આપણે લોકો શું કહીશું બેટા સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખીશું. બીજી વસ્તુ અહીંયા દેખો અહીંયા એક્ઝામ્પલ દેખો માની લો કે તમારી જોડે બેટા CH2 ડબલ બોન્ડ CH2 અને આની અંદર હું નાખી દઉં બેટા નિકલ અથવા તો પ્લેટિનમ કોની જોડે બેટા H2 જોડે હાઇડ્રોજન જોડે બોલો ખબર પડશે આવશે આઈડિયા. ચલો તો આઈરો તમને ખબર બેટા આ તો શું હોય બેટા ગેસ હશે અને આ શું હશે બેટા સોલિડ આ તો સોલિડ હશે અને એની અંદરથી તમને મળશે CH3 બોન્ડ CH3 આ એ ગેસ હશે આની તો મેટર નહીં કરતું. તો આ ગેસ હ આ સોલિડ હ અવસ્થા કેવી બેટા બંનેની અલગ અલગ હ અને અલગ અલગ હ એટલા માટે આને શું કહીશું બેટા આપણે લોકો વિસમાંગ ઉદ્દીપન તરીકે ઓળખીશું. અને અઢળક એક્ઝામ્પલ તમને લોકોને બુકમાં આપેલા નાના નાના એક્ઝામ્પલ હ જોઈ લેજો એકવાર બરાબર. બોલો ખબર પડશે આવશે આઈડિયા. હજી એકાદ એક્ઝામ્પલ જોવું હોય તો આપણે લોકો જોઈ શકીએ. ફોર એક્ઝામ્પલ બેટા SO2 પ્લસ O2 ઉપરથી એનો વાયુને પસાર કરીએ છીએ તો તમને મળે બેટા SO3 તમને શું મળશે બેટા અહીંયાથી SO3 મળશે. આ એકચ્યુઅલીની અંદર આ કઈ રિએક્શન હ અને યાદ રાખજો તમે લોકો લેડ ચેમ્બર પ્રક્રિયા કઈ હ લેડ ચેમ્બર પ્રક્રિયા કેમ વપરાય કોની માટે હોય વપરાય બેટા લેડ ચેમ્બર પ્રક્રિયા H2SO4 ની બનાવટ માટે. કેવી રીતે બનાવશો SO3 ની અંદર H2O નાખો H2SO4 બની ગયો બોલો ખબર પડશે આઈડિયા આવશે. તો અહીંયા દેખી લો એનો એક ગેસ હ SO2 એક ગેસ હ O2 એક ગેસ હ. તો આવી પ્રકારની પ્રક્રિયાઓ છે તેને આપણે લોકો સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખીશું. ફોર એક્ઝામ્પલ તમારી જોડે બેટા માની લો કે તમારી જોડે બેટા વાનસ્પતિક તેલ શું બેટા વાનસ્પતિક તેલ હ. આ જે વાનસ્પતિક તેલ હશે એ હશે બેટા અનસેચ્યુરેટેડ મતલબ કે અસંતૃપ્ત હશે. અસંતૃપ્તનો મતલબ થઈ ગયો બેટા એમાં ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ તમને લોકોને જોવા મળશે અને એનું તમે લોકો શું કરાવશો હાઇડ્રોજિનેશન કરાવશો. પ્લેટિનમ પેલેડિયમ અથવા તો નિકલની હાજરીની અંદર આ ત્રણમાંથી ગમે તે બેઝિકલી તમે લોકો પ્લેટિનમ પેલેડિયમનો યુઝ કરશો નિકલનો એટલો બધો યુઝ નહીં કરી નિકલનો યુઝ કરશો ત્યારે તમારે લોકો ટેમ્પરેચર કેવું રાખવું પડશે ઊંચું કેવી ટેમ્પરેચર કેવું રાખવું પડશે બેટા નિકલની હાજરીમાં ઊંચું ટેમ્પરેચરની જરૂર પડશે જ્યારે પ્લેટિનમ અને પેલેડિયમમાં એવો કિસ્સો બનતો નહીં. બોલો ખબર પડશે આવશે આઈડિયા. ચલો કહાની આગળ જઈએ. એક વાનસ્પતિક તેલ હ એની અંદર તમે લોકો શું નાખો બેટા લિક્વિડ ફેઝમાં હશે સિમ્પલ ફંડો લિક્વિડમાં હશે તેલ હ ઓઇલ હ લિક્વિડમાં હશે એની અંદર તમે લોકો શું નાખ્યું બેટા પ્લેટિનમ નાખી દઉં ઘન વસ્તુ નાખી હ તો અવસ્થા કેવી બંનેની પ્રક્રિયકની તમારા ઘટકની અલગ અલગ હ તો એ રીતે આવશે બેટા વિસમાંગમાં આવશે. અહીંયાથી શું મળશે તમને લોકોને વનસ્પતિ ઘી મળશે. આને તમે લોકો ડાલડા ઘી અથવા તો ડાલડા તેલ તરીકે પણ ઓળખો. ડાલડો નહીં ભાઈ ડાલડા. આ ડાલડા શેમાં યુઝ થાય કોણ કહેશે મેં કીધેલું હાર્યું ડાલડા શેમાં યુઝ થાય બેટા ડાલડા યુઝ થાય સાહેબ પિંકુમાં કુરકુરિયામાં વાટકામાં સેવ મમરામાં બોલો બોલો હજી બોલો પડીકાના નામ બોલો વેફર બટાકાની વેફર હા ફલાણું ઢીંકાણું ABCD ઓરિયો ચકલી ભાઈ ખબર પડશે. અને બેટા ડાલડા શું હોય એની કહાની તો જુઓ. આ તો અસંતૃપ્ત હતું તો આ કેવું હશે સંતૃપ્ત બેટા આ તો સંતૃપ્ત હ. આની અંદર બધા જ સિંગલ બોન્ડ હશે. સિંગલ બોન્ડ આર સિગ્મા બોન્ડ એન્ડ સિગ્મા બોન્ડ આર સ્ટ્રોંગ બોન્ડ અને સ્ટ્રોંગ બોન્ડ બ્રેક થાય નહીં તૂટા પેટમાં જાય ને તૂટા નહીં પચા નહીં બ્લડની અંદર મળી જાય તો આપણે નસોની અંદર કોણ ભરે ભાઈ લોહીના ફરે લોહીની ભેગું ડાલડા ફરે અને ડાલડા ફરે
જે નાની નાની વેસલ હોય એની અંદર ડિપોઝિટ થવાનું ચાલુ થઈ જાય અને ડિપોઝિટ થાય બસ પછી તો તમને ખબર જ છે શું થવાનું હોય. એક રાત આવશે પછી ચૂપચાપ નીકળી જવું પડશે અથવા તો તમને લોકોના કેન્સર થઈ જશે. આનાથી શું થાય બેટા, આના વધારે પડતા સેવનથી કુરકુરિયું પડીક્યું જે લોકો ખાતા હોય એ લોકો માટે ખાસ, બરાબર કૈયલ? હા બેટા, આપણે નહીં ખાતા, બરાબર? આપણે જાડુંતું બસ શું ખાતા હોય આખો દાડો? ક્રન્ચિક્સ. જે ચિક્સ ક્રન્ચિક્સ. ચાલો એ ક્રન્ચિક્સ મંચિક ખાવાની. ઓહો એ તો ખાય, બરાબર, હું એ ખાઉં. ચાલો ભાઈ, તો એની અંદર શું કરવાનું હોય તમારા લોકોએ? એ વસ્તુનું વધારે પડતું સેવન કેવું બેટા? બિલકુલ પણ તમારી માટે સારું નહીં. તો આ થઈ ગયું બેટા સમાંગ ઉદ્દીપન અને પેલું થઈ ગયું બોલો આવા આની અંદર કોઈ તકલીફ? હવે તમે લોકો યાદ કરો, અનુપ્રયોગોની અંદર આવ્યું હતું એકવાર, અનુપ્રયોગોની અંદર આવ્યું હતું કે ભાઈ વિસમાંગ ઉદ્દીપનની અંદર તમારે અધિશોષણનો ઉપયોગ થાય છે. બોલો આવ્યું હતું આવું? આવ્યું તો એની અંદર H2SO4 ની વાત કરી હતી એ લોકોએ. કહાની ખબર પડશે તમને લોકોને, આવશે આઈડિયા. હજી તમે લોકો એ બી સમજશો કે અધિશોષણ કેવી રીતે આની અંદર હેલ્પ કરે, શું કરે એવું તે અધિશોષણ, જેથી આ વસ્તુ આપણને અહીંયા હેલ્પ કરશે. બોલો ખબર પડશે? ચાલો કહાનીને આપણે લોકો ફટાફટ આગળ વધારી આવીએ. સમાંગ વિસમાંગની અંદર તમને લોકોને બીજી ઘણી બધી એક્ઝામ્પલ દેખો આપેલા બરાબર બુકની અંદર. દેખો હું ડાયરેક્ટ તમને બુકમાંથી કહું બેટા અમુક વસ્તુઓ દેખો અંદર તમે લોકો જોઈએ શકો. ચલો એક શું હોય બેટા તમારી જોડે? દેખો બે તો મેં કહી દીધા, એક બાકી है. સલ્ફ્યુરિક એસિડ દ્વારા ખાંડનું જળ વિભાજન કરવું. ખાંડનું શું કરવાનું બેટા તમારા લોકોએ? જળ વિભાજન. કોની હેલ્પથી? સલ્ફ્યુરિક એસિડથી. કોનાથી બેટા? સલ્ફ્યુરિક એસિડથી. બરાબર. ખાંડનું જળ વિભાજન તમે લોકો જ્યારે બાળકો હતા ને ત્યારના ભણતા હો. ખાંડનું અણુસૂત્ર શું થાય બેટા? બોલો. C6 C22 હા H22 અને ઓક્સિજન 11. બોલો ખબર પડશે? આ H2O દેખી લો, આ H2O આ ડબલ હશે ને, આ એકલા સિંગલ હશે. ઓકે, આનું શું કરવાનું બેટા? જળ વિભાજન. એટલે શું નાખશો અંદર તમે? ભૂ. જેવું ભૂ નાખશો કોની હાજરીમાં બેટા? H2SO4 ની હાજરીમાં. H2SO4 ની હાજરીમાં એટલે કે H2SO4 કઈ અવસ્થામાં હશે? લિક્વિડ અવસ્થામાં હશે. લિક્વિડ અવસ્થામાં હશે. તમે તમારી ખાંડનું શું કરી દેશો બેટા? એના લિક્વિડ અવસ્થાની અંદર નાખશો. ખાંડના ગઠ્ઠા નાખશો નહીં રિએક્શનની અંદર. ભાઈ ખબર પડશે? ચાલો, અને એનું શું થઈ જશે બેટા? જળ વિભાજન થશે. મતલબ એ બે ભાગની અંદર વિભાજિત થઈ જશે. 12 કાર્બન વાળો જે એ 6 કાર્બનની અંદર કન્વર્ટ થઈ જશે. શું થશે બેટા? C6H11. 11 ના અહીંયાથી એક આવશે ને. દેખો આ 22 ને 2 24. 24 ભાગ્યા 2 12. ઓક્સિજન 11 ને 1 12. 12 ભાગ્યા 2 6. બસ બરાબર. એક ગ્લુકોઝ અને એક ફ્રુક્ટોઝ. બોલો ખબર પડશે? બંનેથી બંને એકબીજાના અણુસૂત્ર સરખા છે તો બંને શું હોય બેટા? એકબીજાના સમઘટકો હોય. કેવા સમઘટકો બેટા? બંધારણીય સમઘટકો. બંધારણ બંનેના અલગ હશે. એ બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક તો એ હા સાહેબ 2 મિનિટ આવો. જોજે. બોલ ભાઈ શું કે કહાની કેવી જા લાગે? ડિજિટલ માસ્ટર કેમ ભાઈ મોડા બાલાજી 7:30 છૂટે છે. શું મોડું છૂટે તારે ભાઈ? મોન્ટુ સિંહનું જાય? મોન્ટુ સિંહનું ને? બરાબર. કંઈ નહીં, આજે તો આવી જા. બરાબર, આજે બેસી જા. કાલથી આપણે કંઈક અરેન્જમેન્ટ કરીએ. ઓકે, કાલે કરીએ. આવી જાઓ. હા ભાઈ, કંઈ ચિંતા ના કરતો બાબા. આવી જાઓ આવી જાઓ. तो उसका पीठ पे लाओ बदल की नजर उसी पर आओ हेड पीठ लाओ हाँ भाई चलो भाई आओ गाने कई स्कूल में बेटा आपने एक्सपेरिमेंटल में अच्छा ओळखा तो ने આ એક્સપેરિમેન્ટલમાં આ જોઈ લો કદી આવતો જ નહીં સ્કૂલમાં.
ઓળખવા નહીં. बायोलॉजी वालों कल्पेश भाई मैथ्स वाला फिजिक्स फिजिक्स मिलाता है दोनों को તો આ તો જસવંતભાઈ તેમાં હું તે. आओ तेरे नाम आओ चलो बेटा અહીંયા देखो બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હ શું હતું બેટા આરી સુગર હતી તમારી સુગર હા સુગર સુગર એટલે બેટા ખાંડ એ ખાંડ હ ખાંડની અંદર તમે લોકોએ પાણી નાખ્યું હોય અને શું નાખ્યું બીજું એસિડિક મીડિયમ નાખ્યું H2SO4 નાખ્યો એના લીધે એ રહ્યું એક ગ્લુકોઝ અને એક ફ્રુક્ટોઝની અંદર તૂટી ગયો પહેલી વસ્તુ દેખાણી તમને લોકોને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને શું બેટા એકબીજાના સમઘટકો હ એક તમને દેખાય કે બંધારણ બંનેના અલગ અલગ હશે કેવા હશે બંનેના બંધારણ અલગ અલગ હશે તો બંધારણીય સમઘટકો થઈ ગયા પહેલી વસ્તુ બંનેના એકની અંદર આલ્ડીહાઇડ જોવા મળે હ ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ જોવા મળે હ અને આની અંદર ફ્રુક્ટોઝની અંદર કીટોન જોવા મળે તો બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો થઈ ગયા બીજા નંબરના અને ત્રીજી કહાની એક આયરો ડેક્સ્ટ્રો હ આયરો લીવો જોવા મળે હ મતલબ કે બંને એકબીજાના પ્રકાશીય સમઘટકો પણ જોવા મળશે જ મળશે બોલો કહાની ખબર પડશે તમને લોકોને તો આની અંદર તમને લોકોને ત્રણ પ્રકારની એકની અંદર જ ત્રણ એકમાં જ કેટલી સમઘટકતાઓ રજ બોલો ખબર પડશે ભાઈ તમને લોકોને આઈડિયા આવશે તમને લોકોને કહાનીની અંદર તો આ તમારી સમાંગ ઉદ્દીપનના ઉદાહરણો અને વિસમાંગના ઉદાહરણ વિસમાંગની અંદર બીજા 4-5 તમને ઓસ્વાલ્ડ પદ્ધતિના આપેલા HNO3 વાળા આપેલા NO2 બનાવવાના આપેલા NO3 બનાવવાના આપેલા જોઈ લીધું બરાબર નાની મોટી વાતો હ ખાલી પ્રક્રિયાઓ હ રોતાની વા ચલો આવ્યું નહીં કયો બોલ્યો યાર बगावत करवानी है चलो देखो हैबर विधि तो आएगी बेटा हैबर विधि देखो हैबर 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 उभर बेटा N2 3H2 Fe बोलो 2NH3 बेटा आ है बर हैबर बराबर आ बनी जगह द थी जाए तो थी जाए हैदर शेक्सपियરની હ બેટા એક મજબૂતની કહાની અને એની અંદર હ બેટા શાહિદ કપૂર હીરો અને એક મૂવી હ हैदर हैदर લ્યા ચકલી બરાબર મજબૂત એક્ટિંગ જો શાહિદ કપૂરની જોવાની ઈચ્છા હોય તો પણ તમને નહીં ગમો તમારે લાયક પિક્ચર નહીં ભાવ એ પોટલી હતો એ તો છેલ્લે પોટલી ભાઈ 10 રૂપિયા પોટલી પીધું તું भाई कहानी तो देखो प्राइस है खबर है भाई પેલા પ્રીત્યા જોડે કોન્ટેક્ટ કરે આણે 11 માં चलो देखो 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 आओ आओ यहाँ भी बर्फ कौन है तू बर्फ वाला ले मारा बेटा शू कराय રહ્યા બધા ઘરે ભાઈ ફ્રીજમાં તમે લોકો ફ્રીજમાં બોટલ રાખો એ પાણીની જો આયા ને કઈ શેકેલા કાજુ એ રાખ્યા રાતે અરિયા ટિપ્સ લઈ લે આના આના હે ને પ્રેક્ટિકલ નોલેજ કહેવાય સમજ્યા શીખાનો તું તો બાળક પડ્યું चलो भाई एक N2 અને H2 બે ભેગા થશે તો શું બનશે બેટા દેખી લો હવે Fe સોલિડ હોય ઘન હોય બેટા લોખંડ આયરન ઘન હોય અને આ બંને તો વાયુ તો અવસ્થા કેવી બંનેની अलग अलग એટલા માટે સમા બેટા વિસમાંગમાં એક તમને આપેલી ઓસ્વાલ્ડ ની અંદર ઓસ્વાલ્ડ ઉદ્દીપન વાળી देखो ઓસ્વાલ્ડ માં તમને લોકોને નાઇટ્રસ ઓક્સાઇડ બનાવી આપ્યો હો NO બનાવી આપ્યો देखो NO કોના કોના ભેગા કરીને NH3 ના તમે લોકોએ ઓક્સિજન જોડે ભેગા કર્યા NH3 ના રિએક્શન કોની જોડે થઈ બેટા ઓક્સિજન જોડે થઈ અહીંયા હાજર કોણ રાખ્યું બેટા પ્લેટિનમ રાખ્યું તો મળ્યો કોણ તમને NO અને H2O બરાબર હવે આ જે NO મળ્યો એ તો ક્લિયર હ આ હ બેટા સોલિડમાં આ O2 હ બેટા ગેસમાં અને NH3 હ ગેસમાં મતલબ કે વાયુમય અવસ્થા એની અંદર તમે લોકોએ ઉદ્દીપક કેવો નાખ્યો બેટા ઘન નાખ્યો કેવો નાખ્યો બેટા ઘન નાખ્યો ઘન 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 બંનેની અવસ્થા કેવી થઈ ગઈ અલગ અલગ તો ફરીથી શું થઈ ગયું બેટા આવ્યું વિષમાંગ ઉદ્દીપન થઈ ગયું બરાબર પછી ઝીણા કરેલા નિકલ ઉદ્દીપનની હાજરીમાં વનસ્પતિ તેલનું હાઇડ્રોજિનેશન આ દેખો એટલે હમણાં જતું મૂકી નાખ્યું પણ થોડીક વાર પહેલાં બરાબર હા તમારું ડાલડા પિંકુ બડીકું બરાબર કુરકુરિયા હા એ
ચલો ભાઈ ખબર પડશે તમને લોકોને આટલી નાની કહાનીની અંદર. હવે દેખો એની અંદર આ જે નિકલ લખેલું એના અમુક વાર શું લખેલું આપશે તમને? રેની નિકલ લખેલું આપશે. શું આપશે? રેની નિકલ. આ કોઈ નવી વસ્તુ નહીં, પણ શું કરેલું હશે? નિકલના ભૂકો કરેલો હશે. ભૂકા કરેલા નિકલને શું કહેવાય બેટા? રેની નિકલ તરીકે ઓળખવામાં. શું આવે? રેતી નહીં, રેની નિકલ. રેતી તો અલગ કહાની. ભાઈ ખબર પડશે? આવશે આઈડિયા બધાના? જવા દો આગળ. ઓકે ડન. હવે એક અદ્ભુત વસ્તુ જોવાની છે જેમાં બેટા વિષમાંગ ઉદ્દીપકનો અધિશોષણ સિદ્ધાંત. ઓહો હો હો ખાસો મોટો હલ્યા તો પટાઈ દઈએ.